હેલો ફ્રેન્ડ્સ, માયસેલ્ફ તેજલ ગોસ્વામી અને મારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન વર્લ્ડ અચીવ યોર ગોલમાં આપ સૌનું સ્વાગત છે. ઓકે, ચલો બાળકો, તો આજે આપણે ધોરણ 9 જેમની વાર્ષિક પરીક્ષા માટે આદર્શ પ્રશ્નપત્ર જેમાંનું અસાઇનમેન્ટ પેપર સોલ્યુશન માંનું એક પેપર છે એ આપણે કન્ટિન્યુ કર્યું હતું, બરાબર, પ્રીવિયસ લેક્ચર ની અંદર. તો તેની અંદર આપણે શું જોયું હતું? સેક્શન એ, વિભાગ એ, બરોબર. પહેલો ક્વેશ્ચન હતો ખરા ખોટા જણાવો તથા થોડીક ખાલી જગ્યા, બરોબર. તો એ જ ક્વેશ્ચન જે પ્રીવિયસ લેક્ચરમાં હતો એને જ આપણે શું કરશું, અહીંયા કન્ટિન્યુ કરશું. તો ચલો, તમે જો મારી ચેનલમાં નવા જોડાયા હોય તો પહેલા સૌપ્રથમ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. ઓકે, ચલો બાળકો, અહીંયા શું આપ્યું છે આપણને? ઘન સમતલ રેખા બિંદુ સુધીના ચરણોમાં દરેક ચરણમાં એક પરિમાણ ખાલી જગ્યા જાય છે. તો અહીંયા શું કીધું બાળકો? વધતું જાય યા તો ઘટતું જાય, એવો તમને ઓપ્શન હશે. ઓકે, તો અહીંયા જો ઘન સમતલ, ઘન યાની કે તમે આવી રીતે ડ્રો કરતા હશો બાળકો, ક્યુબ બનાવતા હોય ને તમે, હા કે ના? બરોબર. તો આ રીતે આપણે કોઈ પણ એક સંરચના લઈ લઈએ. તો આ શું થયું? ઘન. માની લો એક આપણે કોઈ સમતલ લઈ લઈએ, બરાબર. પછી શું લઈ લઈએ? કોઈ એક રેખા લઈ લઈએ. વાય? બીકોઝ અમે અહીંયા આપણને કીધેલું છે કે પહેલા શું લીધું? ઘન, પછી કોઈ લીધું સમતલ, પછી લીધું રેખા, પછી લીધું શું લીધું? ઓનલી નાનું એવું બિંદુ. તો હવે જો આ જે હતા એ બધા કેવા હતા? 3D, યાની કે 3 પરિમાણમાં વહેંચાયેલા હતા, બરોબર. એટલે કે આ 3 અહીંયા ચરણ કેટલા થશે? દેખો, આ એના ચરણ ગઈકાલે જ આપણે જોયું હતું બાળકો. અહીંયા કયું ચરણ આવે? પ્રથમ, અહીંયા દ્વિતીય, અહીંયા તૃતીય અને અહીંયા ચતુર્થ ચરણ, બરાબર. તો હવે આ જે છે એ કેટલા ચરણમાં આવેલું હશે? બરાબર, ઘન કમ્પ્લીટલી આવરી લેશે, બીજું સમતલ, ત્રીજું રેખા. તો આ જે છે એ પણ 2 ચરણમાં આવી જશે. જ્યારે બિંદુ છે એ શું થશે? માત્ર ને માત્ર તમે એક ચરણની અંદર પણ એને શું કરી શકો છો? રિપ્રેઝન્ટ, દર્શાવી શકો છો. તો આમ અહીંયા શું થશે બાળકો? એક પરિમાણ, પેલા 4D, પછી 3D, પછી 2D અને પછી 1D. તો અહીંયા શું આવશે? ઘટતું જાય છે. આ સમજાણું બાળકો? હે ને? ઓકે, નાઇસ. નેક્સ્ટ, હેરોનના સૂત્ર અનુસાર એ લંબાઈ ધરાવતા સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ. હેરોનનું સૂત્ર શું હતું બાળકો? આપણી આગળ શું હતું? હેરોનનું સૂત્ર ત્રિકોણનું ક્ષેત્રફળ, બરાબર. એવું સૂત્ર હતું ને આપણી આગળ. ઓકે, તો અહીંયા આપણે એનું સોલ્યુશન જોઈએ. હેરોનનું સૂત્ર કયું હતું બાળકો? ત્રિકોણના ક્ષેત્રફળ. જો તમને જ્યારે બાળકો એક્ઝામ ની અંદર 1-1 માર્ક ની અંદર આ પૂછાશે ને, તો હું જેટલી તમને ડીપમાં લઈ જાઉં છું ને, તમારે ત્યાં લખવાની જરૂર નથી. બટ અહીંયા હું તમને ડીપલી શા માટે સમજાવું છું કે એટલીસ્ટ તમને આખી તમારી મેથ્સના ટોટલી જે ચેપ્ટર છે એનું શું થઈ જાય? રિવિઝન. ઓકે, એટલે આપણે આને આ સેમ પ્રશ્ન પૂછાશે એવી ખબર નથી. તો બેટર કે આને લગતા જે કંઈ પણ પ્રશ્ન છે એ તમે જાતે સોલ્વ કરી શકો ઇઝીલી. એટલા માટે હું શું કરું છું? બરાબર, ડીપલી તમને સમજાવું છું. એટલે વિડીયો થોડોક લાંબો થશે. ઓકે, હેરોનનું સૂત્ર ત્રિકોણનું ક્ષેત્રફળ શું હતું બાળકો? આપણી પાસે ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર શું હતું? વેરી ગુડ. ધીસ લાઈક અ હોમ, નાનું ઘર. ઓકે, વર્ગમૂળ. આપણે એને શું કહીએ? વર્ગમૂળ. વર્ગમૂળ ને બદલે આપણે એવું કહીએ કે આપણું નાનું ઘર. ઓકે, તમારે યાદ રાખવા માટે હેરોન આવે એટલે તો કે વર્ગમૂળ. ધેટ મીન્સ નાનું ઘર. એવું આપણે આસાનીથી યાદ રાખવા માટે. તો વર્ગમૂળ ની અંદર શું લેશું બાળકો? વેરી નાઇસ. s માઇનસ a, s માઇનસ b, s માઇનસ c. આવું સૂત્ર જોયું હતું બાળકો તમે? બરાબર. જ્યાં s શું છે? જ્યાં s ઇઝ ઇક્વલ ટુ અર્ધ પરિમિતિ, રાઈટ? અર્ધ પરિમિતિ એટલે બધી બાજુનો સરવાળો એને ડિવાઈડ બાય 2. ઓકે, બધી બાજુના લંબાઈનો સરવાળો ડિવાઈડ બાય 2. તો હવે અહીંયા s ઇઝ ઇક્વલ ટુ
અર્ધ પરિમિતિ. તો અર્ધ પરિમિતિનું સૂત્ર શું હતું? a પ્લસ બી પ્લસ સી બાય 2. જ્યાં a b અને c શું છે બાળકો? તો અહીંયા આપણે લીધેલા કોઈ ત્રિકોણની શું થશે? બાજુઓ થશે. સમજાણું કે નહીં? તો a b c, બરોબર, આ કોઈ આપણે બાજુ લઈ લીધી. તો આ શું થશે? બાજુઓના માપનો સરવાળો ડિવાઈડ બાય 2. ઓકે, તો હવે અહીંયા ત્રિકોણ કેવું કીધું છે બાળકો? સમબાજુ. કેવું છે? સમબાજુ. સમબાજુ એટલે જેની દરેક બાજુનું માપ કેવું છે? સમાન. એને આપણે શું કહીએ? સમબાજુ ત્રિકોણ. સરસ. તો હવે અહીંયા આ આપણને અહીંયા સુધી ખબર પડી. હવે અહીંયા હેરોનનું સૂત્ર જે છે બાળકો, એની અંદર ત્રણેય બાજુઓનું માપ કેવું છે બાળકો? કેવું છે? સમાન. તો હું શું લઈશ? s માઇનસ a, s માઇનસ a અને s માઇનસ a. આપણું જે નાનું નાનું ઘર યાની કે વર્ગમૂળની અંદર રૂટ ઓફ, આને શું બોલે ઇંગ્લિશમાં? રૂટ ઓફ s ઇન્ટુ s માઇનસ a, s માઇનસ a, s માઇનસ a. શા માટે મેં a લીધો બાળકો? તો કે અહીંયા બધી બાજુનું માપ કેવું છે? માપ કેવું છે બાળકો? સમાન છે. કેવું છે? આ બધા માપ કેવા છે? સમાન. તો ઇક્વલ ઇક્વલ ઇક્વલ. તો a a a. તો અહીંયા શું આવી જશે? આ સમજાણું? ઓકે, તો હવે શું થશે બાળકો? શું થશે? યસ, વેરી ગુડ. ચલો, તો જો બે વખત છે એટલે એને આપણે વર્ગ કહી શકીએ. વર્ગ છે એ વર્ગમૂળમાંથી બહાર કાઢી શકીએ. ઓકે, તો હું અહીંયા રૂટ ઓફ s માઇનસ a નો સ્ક્વેર એટલે આ 2 ટાઈમ્સ થઈ ગયું, બરાબર, બે વખત. અને એક વખત જે છે એઝ ઇટ ઇઝ રાખીએ, કારણ કે જો ક્યુબ રૂટ અહીંયા આપેલું નથી, અહીંયા આપણે સ્ક્વેર રૂટ આપેલું છે, બરાબર. તો આપણે એને બહાર કાઢવા માટે શું લઈએ? વર્ગ. તો હવે વર્ગ જે છે એ વર્ગમૂળની અંદર અહીંયાથી બહાર આવશે એટલે શું થઈ જશે? ત્રિમું. તો અહીંયા શું થશે બાળકો? આ s ઇન્ટુ s માઇનસ a નો સ્ક્વેર. આ સમજાણું કે નહીં? અને s માઇનસ a. તો હવે આમાંથી હું કઈ ટર્મ્સ ને બહાર લઈ શકી બાળકો? કઈ ટર્મ્સ ને? વેરી નાઇસ, s માઇનસ a નો સ્ક્વેર. જો એ બહાર આવશે તો શું થઈ જશે બાળકો? s માઇનસ a. હવે અહીંયા વર્ગ છે નહીં, તો એ પદને આપણે બહાર લઈ શકીએ નહીં, કારણ કે વર્ગમૂળ છે. તો વર્ગવાળા પદને જ આપણે શું કરી શકીએ? વર્ગમૂળની બહાર લઈ શકીએ. તો s માઇનસ a આ ટર્મ્સ જે છે એનો હું રૂટની બહાર લઉં. તો એને રૂટની બહાર લઈશ. ઓકે, તો અહીંયા શું વધશે બાળકો? s માઇનસ a. સમજાણું? તો આ તમારો આન્સર થયો. શું થયું? આ તમારો આન્સર. અહીંયા સુધી સમજાણું બધાને બાળકો? ઓકે, ચલો વિડીયોને પોઝ કરી અને સરસ રીતે તમારી બુકમાં નોટ કરી લો. ઓકે, તમારે અહીંયા ડીપલી જવાનું નથી. જ્યારે તમે પેપરમાં લખતા હોય ત્યારે તમને 1 માર્કની અંદર બ્લેન્ક્સમાં જ પૂછ્યું હશે, બરોબર, એમાં તમને ઓપ્શન આપેલા હશે a b c ને d. તો આ જે આન્સર છે એ કયો આન્સર છે? ડી છે. ઓકે, તમારા પેપર મુજબ. તો ડી આન્સર જે છે, તો તમારે ડાયરેક્ટ ત્યાં શું ટીક કરવાનું રહેશે? હા, ક્યારે? તો કે તમે આ રફ કામ કરશો અને તમને ડીપલી જ્યારે સમજાણું હશે ત્યારે. ઓકે, ચલો લખાઈ ગયું બાળકો? યસ. નાઉ નેક્સ્ટ. નેક્સ્ટ શું આપેલું છે બાળકો? એક્સ, સોરી 9 નંબર પહોંચ્યો ને બાળકો? ઓકે, શું છે આપણે આગળ? 3 પ્લસ રૂટ 2, 3 માઇનસ રૂટ 2, 3 પ્લસ રૂટ 2, 3 માઇનસ રૂટ 2
ઓકે, ઇઝ ઇક્વલ ટુ આવું છે. ચલો, તો એ તમે આ જે પ્રશ્ન છે એને બે રીતે સોલ્વ કરી શકશો. કઈ રીતે? તો ચલો બાળકો, અહીંયા શું આપેલું છે આપણને? આ જે છે અહીંયા આવે છો, આ રીતે આપણે કહીએ તો આપણે આ રીતનું સૂત્ર આવશે a પ્લસ બી a માઇનસ બી, ધેટ મીન્સ a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. તો અહીંયા શું થશે? a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર એટલે કે પહેલા પદનો વર્ગ, તો પહેલા પદનો વર્ગ માઇનસ બીજા પદનો વર્ગ, બીજું પદ એટલે બી એટલે √2. ઓકે, તો અહીંયા જોઈએ તો શું થશે? 3 નો વર્ગ 9, 3 તેરી 9, 3 નો વર્ગ એટલે 3 ગુણ્યા 3. વેરી ગુડ. √2 નો વર્ગ, બાળકો √2 માં જ્યારે કંઈ પણ રૂટ વાળું હોય ને તો અહીંયા √2 ગુણ્યા √2. ઓકે, તો √2 ગુણ્યા √2 એટલે માત્ર ને માત્ર શું બની જાય? 2 બની જાય. સપોઝ હું અહીંયા લઉં √5 ગુણ્યા √5. ઓકે, તો આ શું થઈ જાય? માત્ર ને માત્ર 5. √6 into √6 આવું થાય. તો આ શું થઈ જાય બાળકો? ઓનલી 6. તો અહીંયા √2 નો વર્ગ શું થશે? માત્ર અને માત્ર 2. ઓકે, રૂટ ના વર્ગનો નિયમ છે. ચલો, હવે શું થશે બાળકો? 9 - 2 is equal to 7. તો આ તમારો શું થઈ ગયો? આન્સર આવી ગયો. સમજાઈ ગયું બધાને સરસ રીતે? આ આપણે એક રીત જોઈ, એના અથવા આમાં આપણે બીજી રીત જોઈ લઈએ. બરોબર, ઘણા બાળકોને એમ થાય કે મેડમ અમને આ સૂત્ર ભૂલાઈ ગયું, તો અધરવાઇઝ તમે બીજી રીત આપણે તો શીખવાનું છે ને, બરાબર, રિવિઝન છે, ધેટ્સ વાય આપણે અહીંયા શીખવાનું છે. તો ભલે મારે બે રીત કરવી પડે, પણ તમારે જે કરો એ શું કરવાનું? પરફેક્ટલી પાકું કરવાનું છે. બરોબર, સરસ રીતે યાદ રાખવાનું છે. ચલો, હવે અહીંયા જો આ a પ્લસ બી ટર્મ્સ છે અને a માઇનસ બી ટર્મ્સ છે. ઓકે, તો અહીંયા જો a પ્લસ બી a માઇનસ બી, તો હું આવી રીતે લઈ શકું બાળકો? પહેલું પદ ગુણ્યા આખો કાઉન્સ, બીજું પદ ગુણ્યા આખો કાઉન્સ. હા કે ના? હું કઈ રીતે? ચલો જોઈએ. a into a માઇનસ બી પ્લસ બી into a માઇનસ બી, આ નિયમ છે કે નહીં? પહેલું પદ ઇન્ટુ આખો કાઉન્સ વત્તા બીજું પદ ઇન્ટુ આખો કાઉન્સ. રેડી? આ સમજાણું કે નહીં બધાને બાળકો? હે ને? ઓકે, જો તમને આ રીત સમજાય તો. બાકી અહીંયા 3 પ્લસ √2 3 માઇનસ √2, તો આ રીત જે છે એ બેસ્ટ છે. બરાબર, પણ જો કોઈને આ રીત આવડતી હોય અથવા તો આ શીખવું હોય તો પ્રથમ પદ ઇન્ટુ આખું બ્રેકેટ વત્તા દ્વિતીય પદ, અહીંયા વત્તા બી છે એટલે વત્તા બી દ્વિતીય પદ ઇન્ટુ ફુલ્લી બ્રેકેટ. ઓકે, સમજાઈ ગયો? ચલો, હવે અહીંયા જો a ની વેલ્યુ શું છે આપણી આગળ? a બરાબર 3, b બરાબર શું છે? પ્લસ ઓર માઇનસ √2. ઓકે, ચલો, a ની વેલ્યુ અહીંયા શું મૂકશું? 3. કાઉન્સમાં શું આવશે? આખું કાઉન્સ a માઇનસ બી બરાબર અહીંયા આવી જ રીતે લખી દે. a પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ શું થશે બાળકો? 3 પ્લસ √2. a માઇનસ બી ઇઝ ઇક્વલ ટુ 3 માઇનસ √2. ઓકે, ચલો, તો હવે અહીંયા જો a ની વેલ્યુ શું મૂકી બાળકો? મેં 3. કાઉન્સમાં a માઇનસ બી શું આવશે? 3 માઇનસ √2 પ્લસ બી ની વેલ્યુ શું થશે બાળકો? √2 ઇન્ટુ શું આવશે? a માઇનસ બી એટલે 3 માઇનસ √2. આ સમજાણું કે નહીં? હવે અહીંયા જો આપણે બ્રેકેટ ને આ 3 છે આખા બ્રેકેટ સાથે મલ્ટીપ્લાય થાય કે નહીં બાળકો? આ 3 છે એ આખા સાથે ગુણાશે, આ √2 જે છે એ પણ આખા કાઉન્સ સાથે ગુણાશે, કારણ કે કાઉન્સની બહાર આવેલું છે. ઓકે, એટલે આ કાઉન્સ સાથે શું થશે? મલ્ટીપ્લાય, ગુણાકાર થશે. અહીંયા સુધી સમજણ? હવે અહીંયા જો 3 તેરી 9 પ્લસ માઇનસ માઇનસ 3 દુ 9, અહીંયા શું છે? 3 અને √2, તો એનો શું રહેશે? 3√2. આ સમજાણું કે નહીં બાળકો? હે ને? પ્લસ ના પ્લસ, પ્લસ પ્લસ પ્લસ,
અહીંયા 3 into √2 તો ફરી અગેન શું આવ્યું 3 √2 પ્લસ માઇનસ માઇનસ √2 ગુણ્યા √2 એટલે 2 વેરી નાઇસ ચલો હવે શું આવશે બાળકો પ્લસ માઇનસ કેન્સલ આઉટ થઈ ગયા પ્લસ છે ના માઇનસ છે ધેટ મીન્સ 0 તો હવે અહીંયા શું વધ્યું બાળકો આ માઇનસ ની ટર્મ્સ ઉડી ગઈ આ આખી પ્લસ ની ટર્મ્સ ઉડી ગઈ તો હવે શું વધ્યું 9 માઇનસ 2 તો આ શું વધ્યું 7 તો આ તમારો શું થયું આન્સર સમજાણું કે નહીં તો આ હતી બીજી રીત બરાબર બંને રીત અત્યારે તમે લખી લેજો તમને જે સરસ અને સરળ રીતે લાગતી હોય તમારે કાઉન્ટ કરવાની કે મારા માટે તો આ ફર્સ્ટ જે છે એ બરોબર છે કે અગર તમને આ સમજાતી હોય તો ઓકે ચલો વિડિયો પોઝ કરી અને સરસ રીતે તમારી બુકમાં નોટ ડાઉન કરી લ્યો પછી આપણે નેક્સ્ટ સોલ્વ કરીએ ઓકે લખાઈ ગયો છે વેરી નાઇસ ચલો ચલો નેક્સ્ટ ક્વેશ્ચન શું છે બાળકો એક્સ અક્ષ એક્સ અક્ષ જો અહીંયા તમને ડાયરેક્ટ ક્વેશ્ચન ની અંદર આપેલું છે એક્સ અક્ષ આવેલું તમારી જે અસાઇનમેન્ટ પેપરની જે બુક છે ને તો એમાં થોડીક પ્રિન્ટિંગ મિસ્ટેક છે એક્સ અક્ષ પર આવેલું આવશે શું આવશે એક્સ અક્ષ પર આવેલું ઓકે એક્સ અક્ષ પર આવેલું અને વાય અક્ષ ઓકે જમણી તરફ ઉગમ બિંદુથી ઉગમ બિંદુથી 5 અંતરે આવેલા 5 અંતરે આવેલા શું કીધું બિંદુના યામ બ્લેન્ક છે ચલો યામ ધેટ મીન્સ એક્સ અને વાય યામ સરસ હવે અહીંયા તમને શું કીધું બાળકો તો ચલો પેલા એક્સ અક્ષ પર જો આ તમારી બુકમાં થોડી એવી ક્વેશ્ચન ની અંદર પ્રિન્ટ મિસ્ટેક છે નાની એવી બરોબર ખાસ નોટ કરજો હવે અહીંયા જો એક્સ અક્ષ પર આવેલું અને વાય અક્ષ જમણી તરફ ઉગમ બિંદુથી તો ચલો પેલા આપણે શું ડ્રો કરશું બાળકો એક્સ અક્ષ અને વાય અક્ષ આ શું થઈ આપણી એક્સ અક્ષ અહીંયા શું માઇનસ એક્સ દેખાય છે બધાને ઓકે આ વાય અક્ષ આ સામે શું આવશે માઇનસ વાય ઓકે હવે તમને શું કીધું બાળકો અહીંયા આપણું શું આવશે ઉગમ બિંદુ યાની 0 ઓરિજિન એટલે ઓ લખીએ અથવા તો 0 કયો બરાબર હવે શું કરવાનું હા એક્સ અક્ષ પર આવેલું અને વાય અક્ષ જમણી તરફ ઉગમ બિંદુથી 5 અંતરે ઉગમ બિંદુથી જમણી તરફ એટલે આ આપણો જમણો હાથ થશે બાળકો અહીંયા જો આ મારો શું થાય જમણો હાથ તો મારે કેટલા ડગલા હાલવાનું 5 ડગલા એટલે 5 અંતર થઈ ગયું 1 2 3 4 5 તો એ જો જમણી તરફ ઉગમ બિંદુથી આ જે શબ્દો છે ને એને સમજજો જમણી તરફ એટલે આ જમણી બાજુ થઈ બાળકો હા કે ના સરસ જમણી તરફ ઓકે ઉગમ બિંદુથી તો આપણું ઉદ્ગમ બિંદુ છે ઓકે ઉગમ બિંદુથી 5 અંતરે ઓકે એટલે 5 અંતરે એટલે 1 2 3 4 5 તો બિંદુના યામ ખાલી જગ્યા છે તો શું આવશે એક્સ અક્ષ ઉપર કેટલા આવેલા છે બાળકો અહીંયા જો આ શું આવેલું છે એક્સ અક્ષ ઉપર 5 તો એક્સ યામ શું થશે આપણો શું આવશે 5 જ્યારે વાય યામ કેટલો રહેશે આપણો એઝ ઇટ ઇઝ 0 સમજાણું હે ને તો એક્સ અહીંયા જોજો વાય એક્સ અક્ષ પર આવેલું અને વાય અક્ષ જમણી તરફ એક્સ અક્ષ ઉપર આવેલું
વાય અક્ષ જમણી તરફ એટલે મારો જમણો હાથ જમણી તરફ જશે. ઉગમ બિંદુ ધેટ મીન્સ અહીંયા 5 અંતરે એટલે 1 2 3 4 5 5 અંતરે આવેલા બિંદુના યામ શું આવશે? XY. x યામ કેટલો આવશે? x અક્ષ ઉપર શું આવેલું છે? 5. તો 5. y અક્ષ ઉપર કશું નથી, બરોબર? અહીંયા ઓરિજિન પોઈન્ટ જ આવશે, તો શું આવશે? 0. તો તમારો આન્સર શું થઈ ગયો? શું આવશે બાળકો? બિંદુના યામ સમજાણું? XY ઇઝ ઇક્વલ ટુ 50 મળે છે. સમજાણું બધાને? બરાબર. તો તમારે જ્યારે આજે આવા ક્વેશ્ચન પૂછાય તો ખોટી ઉતાવળ કરવાની નથી, સરસ રીતે એને સોલ્વ કરી નાખવાનું. અહીંયા સુધી ડન? વેરી નાઇસ. ચલો હવે નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણો. શું છે? ક્વેશ્ચન નંબર 11. શું આપેલું છે? જો ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીક્યુઆર માટે, જો ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીક્યુઆર માટે શું આપ્યું? માપખૂણો A ઇઝ ઇક્વલ ટુ માપખૂણો P. ઓકે. બીજું શું છે? ખૂણો બીજું શું આપ્યું બાળકો? ખૂણો B ઇઝ ઇક્વલ ટુ ખૂણો R. ખૂણો અથવા એંગલ પણ બોલી શકો. ઓકે. ખૂણો C ઇઝ ઇક્વલ ટુ ખૂણો Q. એંગલ C ઇઝ ઇક્વલ ટુ એંગલ Q. પછી શું આપ્યું? હજી કન્ડિશન આપી આપણને. શું આપી? AB ઇઝ ઇક્વલ ટુ, સરસ, AB ઇઝ ઇક્વલ ટુ PR, then BC ઇઝ ઇક્વલ ટુ QR, then AC ઇઝ ઇક્વલ ટુ PQ. સરસ, બધાનું ધ્યાન અહીંયા છે. AC ઇઝ ઇક્વલ ટુ PQ હોય તો ત્રિકોણ ABC, ઓકે, એકરૂપ. આને શું કહેવાય? એકરૂપ. આને સમાન કયો થશે? તો અહીંયા બ્લેન્ક્સ. આવો પ્રશ્ન આપેલો છે આપણને. તો ચલો ફટાફટ હવે આપણે ટાઈમ વધારે નથી લેતા. અહીંયા ધ્યાન રાખો. ત્રિકોણ ABC, ચલો આપણે કોઈ ત્રિકોણ લઈ લીધો બાળકો. ત્રિકોણ, હવે અહીંયા આપણને રકમ જે આપી છે એ મુજબ મૂકવાનું છે. ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR માટે એંગલ A ઇઝ ઇક્વલ ટુ એંગલ P. તો અહીંયા A, તો અહીંયા શું આવશે? P. B ઇઝ ઇક્વલ ટુ R, તો અહીંયા B, તો અહીંયા શું આવશે? R. C ઇઝ ઇક્વલ ટુ Q, તો અહીંયા C, તો અહીંયા શું આવશે? Q. આ ડન થઈ ગયું. સરખા ખૂણાને આપણે સરખાવ્યા. A બરાબર P, તો એંગલ A ઇઝ ઇક્વલ ટુ P. B ઇઝ ઇક્વલ ટુ R, તો B તો R. C તો Q, તો અહીંયા C તો Q. ઓકે. નેક્સ્ટ AB ઇઝ ઇક્વલ ટુ PR. હવે જો AB નું માપ અને એ કેને ઇક્વલ છે? PR ને સમાન છે. BC નું માપ QR ને સમાન છે, તો આ BC નું માપ કેને સમાન આવશે? QR ને. એટલે આ બંને બાજુ સમાન થશે. AC ઇઝ ઇક્વલ ટુ PQ, તો આ બાજુ પણ કેવી થશે? સમાન. આ સમજાયું કે નહીં? તો પ્રથમ AB ઇઝ ઇક્વલ ટુ PR, BC ઇઝ ઇક્વલ ટુ QR અને AC ઇઝ ઇક્વલ ટુ PQ. તો આ બંને બાજુ સમાન છે. બીજી આ બંને બાજુ સમાન, આ બીજી બંને બાજુ સમાન અને આ ત્રીજી આ બાજુ સમાન. તો હવે અહીંયા શું આવશે બાળકો? ABC એકરૂપ. ત્રિકોણ ABC એકરૂપ. ત્રિકોણ ABC એકરૂપ. શું આવશે? ત્રિકોણ PQ. સમજાણું? A તો A, બરાબર. પછી B તો B, સોરી, B તો R અને અહીંયા C તો. હવે અહીંયા જો આ સમજાણું કે નહીં? નો સમજાણું મેડમ, કેમ લખી નાખ્યું? જો AB ઇઝ ઇક્વલ ટુ PR, AB ઇઝ ઇક્વલ ટુ, તો અહીંયા કેવું થશે? આટલું બધું ડીપમાં નથી જવું બાળકો. સમજાઈ ગયું કે નહીં તમને? AB ઇઝ ઇક્વલ ટુ PR, A ઇઝ ઇક્વલ ટુ P, B ઇઝ ઇક્વલ ટુ R, C ઇઝ ઇક્વલ ટુ Q
અને આ જે કન્ડિશન, આ બધી કન્ડિશન ફૂલફિલ થાય તો આપણને કયો ત્રિકોણ મળશે? ત્રિકોણ એબીસી, એકરૂપ ત્રિકોણ PQR. બરાબર, PQR. ડન, લખી લેજો સરસ રીતે. ચલો, નોટ ડાઉન થઈ ગયું બાળકો? હે ને? ઓકે. વધારે પડતું ડીપમાં નથી લેતી કારણ કે એવો બધો હાર્ડ એન્ડ ફાસ્ટ ક્વેશ્ચન નથી, એકદમ ઈઝી છે. બરાબર, ચલો વિડીયો પોઝ કરી અને સરસ રીતે નોટ ડાઉન કરી લેજો. આ જે છે એ તમારો આન્સર થશે. ઓકે, ચલો હવે નેક્સ્ટ ક્વેશ્ચન શું છે? ફટાફટ રીડ કરો બાળકો, ફટાફટ. સમજાય છે ને બધાને? હે ને? ઓકે, ચલો નેક્સ્ટ શું આપેલું છે બાળકો આપણને? ક્વેશ્ચન નંબર 12. ક્વેશ્ચન નંબર 12 શું છે? વર્ગ 70 થી 90 ની મધ્ય કિંમત. વર્ગ 70 to 90 આવું લખ્યું છે ને બાળકો? ની મધ્ય કિંમત ખાલી જગ્યા છે. ઓકે બાળકો, તો મધ્ય કિંમત એટલે શું થાય બાળકો? આ 70, આ ડેશ છે ને, એટલે 70 to 90 એટલે 70 થી 90 એમ પણ તમે કહી શકો. બરાબર, તો મધ્ય કિંમત નું સૂત્ર શું છે બાળકો આપણી આગળ? મધ્ય કિંમત ઇઝ ઇક્વલ ટુ શું આવશે? આ બંનેનો સરવાળો, તો 70 પ્લસ 90. મધ્ય કિંમત એટલે ભાગ્યા 2, મધ્ય એટલે વચ્ચેનું એટલે ભાગ્યા શું કરવાનું? 2. 9 ને 7 16 એટલે કેટલા આવશે? 160 ભાગ્યા 2. તો કેટલી આવી વેલ્યુ? મધ્ય કિંમત 80. તો આ શું છે તમારો આન્સર? સમજાણું? તો આન્સર કેટલો આવ્યો? 80. નેક્સ્ટ હવે 13મો છે. શું છે 13મો દાખલો? દ્વિઘાત બહુપદી p of x. દ્વિઘાત, જો આવા પ્રશ્નો બધા હશે ને હશે. બહુપદી p of x is equal to શું આવશે બાળકો? 3x સ્ક્વેર માઇનસ 2x, ઓકે, પ્લસ 1 માટે શું છે? p of -1 શોધો. p of -1 શોધો. એકદમ સરળ દાખલો છે, રોકડા માર્ક આવે. ચલો સોલ્યુશન લઈએ. કઈ રીતે લેશું બાળકો? બહુપદી શું આપી આપણને? p of x. હું અહીંયા શું લઈશ? p of x is equal to 3x square minus 2x plus 1. p of x અને આ p of -1. તો અહીંયા x ની વેલ્યુ શું આવશે બાળકો? શું આવશે? -1. એટલે જ્યાં જ્યાં આપણને x દેખાશે ત્યાં આપણે શું મૂકશું? -1. અહીંયા 2 આપ્યું હોત તો જ્યાં x દેખાય ત્યાં શું મૂકવાનું? 2. સપોઝ ને તમને રકમ બદલાવીને પેપરમાં પૂછે p of a is equal to અને અહીંયા p of 5 આવ્યું, તો જ્યાં જ્યાં તમને a દેખાય ત્યાં શું મૂકવાનું? a ની વેલ્યુ 5. ઓકે, આ સમજાણું બધાને? ચલો તો હવે ડીપલી નથી અત્યારે જાતા. બરાબર, p of -1. તેથી p of -1 is equal to 3. x ની જગ્યાએ શું મૂકશું બાળકો? -1. 2 કૌંસમાં -1 પ્લસ 1. 3 -1 નો સ્ક્વેર. 1 1 જા 1, 1 એકુ 1, પણ માઇનસ માઇનસ પ્લસ. જોવાનું -1 ગુણ્યા -1 આવું થયું. 1 એકુ 1, માઇનસ માઇનસ પ્લસ, એટલે આ શું થઈ ગયા? +1 થઈ ગયા. માઇનસ માઇનસ પ્લસ. 2 1 જા 2, 2 એકુ 2 પ્લસ 1. સમજાણું બધાને? સરસ. ટુ બી કન્ટિન્યુ. 3 એકુ 3 વત્તા 2 ને 1 3 ને 3 6. તો તેથી અહીંયા આપણને p of -1 બરાબર શું મળે છે? શું મળ્યું બાળકો આન્સર? 6. તો આ શું થયું તમારો આન્સર? સમજાઈ ગયું બાળકો? p of -1 is equal to 6. ડન? સરસ રીતે સમજાઈ ગયું? ચલો ફટાફટ આ સોલ્વ થઈ ગયું, લખાઈ ગયું.
ચલો વિડીયોને પોઝ કરી અને સરસ રીતે લખી લેજો. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે શું છે બાળકો? 14 નંબર. બિંદુ 7 - 5 બિંદુ 7 - 5 ઓકે નું x અક્ષથી શું આપ્યું? લંબ અંતર જણાવો. લંબ અંતર જણાવો. ચલો ડન, વેરી નાઇસ. બિંદુ 7 - 5 તો પહેલા તો ફટાફટ આપણે શું કરવું પડશે? x યામ અને y યામ એટલે કે યામ પદ્ધતિમાં ડ્રો કરવું પડશે. ઓકે, તો અહીંયા રફ કામમાં આપણે લઈએ x યામ y યામની અહીંયા x, આ સામે અહીંયા શું આવશે? -x. અહીંયા શું આવશે બાળકો? y. સામે શું આવશે? -y. ચલો હવે ફટાફટ શું આવશે બાળકો? યસ, બિંદુ x અહીંયા નંબર આવશે કેવી સંખ્યા? ધન પૂર્ણાંક 1 2 3 4 5 6. હજી આને આગળ કરવી પડશે તો અહીંયા શું આવશે? 7. આ કયો યામ થયો બાળકો? x. આ કયો થશે? y. અહીંયા -1 આવશે. -1 -2 -3 -4 -5 અપ ટુ. બરાબર. સામે અહીંયા શું આવશે? ધન પૂર્ણાંક આવશે. ચલો 1 2 3 4 5. સામે અહીંયા શું આવશે? -1 -2 -3 -4 -5. ડન, આ સમજાણું? હવે અહીંયા જો બાળકો, બિંદુ 7 - 5 તો પેલા મારે x અક્ષ ઉપર કયું બિંદુ ગોતવાનું? x અક્ષ ઉપર 7 તો આ આપણું 7 છે. y અક્ષ ઉપર કયું? -5 તો આ y છે એ ધન છે, આ y છે એ ઋણ છે. તો મારે અહીંયા -5 છે એટલે ઋણ સંખ્યા. તો અહીંયાથી આ બિંદુ આવ્યું બાળકો અને અહીંયાથી x અક્ષ ઉપરથી આ 7 અહીંયા દોરડા આવે છે. તો આ 7 ની ગાડી આ બાજુ આવી, આ -5 ની ગાડી અહીંયા આવી. તો બંને ગાડી જે છે અહીંયા શું થઈ ગઈ? ભેગી થઈ ગઈ. તો આ આપણને કોઈ બિંદુ મળ્યું. ઓકે, તો અહીંયા જે આપણું બિંદુ જે છે એ કયું આવ્યું બાળકો? 7 - 5. આ સમજાણું કે નહીં? હવે તમને એમ કીધું કે લંબ અંતર જણાવો બિંદુ 7 - 5 નું x અક્ષથી. તો ફોકસ કરો, x અક્ષથી એટલે x અક્ષ આ છે, લંબ અંતર. તો બાળકો લંબ અંતર ક્યારે કહેવાય? જ્યારે તમારે આવી રીતે કોઈ પણ ટી જેવી રચના બને ને, આ જે છે એ શું થાય? લંબ થાય. શું થાય? લંબ. ધારો કે તમે આ કોઈ ત્રિકોણ લીધો હોય તો આ શું થયો? એનો લંબ. તો આ ટી આમ આડો હોય, ઊભો હોય, આ રીતે હોય, આ હોય, તો આ શું થયું? સમતલ ઉપર દોરેલો લંબ. આ પણ શું થયું? સમતલ ઉપર દોરેલો લંબ. એટલે કે જ્યારે ટી જેવું બને ને, આમ ઊંધો ટી કે ચત્તો ટી, તો આ જે છે એ આપણો શું થાય? લંબ બન્યો કહેવાય. ઓકે, તો હવે અહીંયા જો, અહીંયા આપણે લંબ ક્યાં બને છે? x અક્ષથી કીધું છે આપણને, અને આ જે છે એ આપણો લંબ થઈ ગયો કે નહીં? હા કે ના બાળકો? ઓકે, તો આ જે છે એ આપણો લંબ બન્યો અહીંયા. ઓકે, તો હવે આ લંબ છે એનું x અક્ષથી લંબ અંતર જણાવો. તો x અક્ષથી લંબ અંતર જણાવો. તો અહીંયાથી અહીંયા સુધીનું અંતર, આ જે અંતર છે એ આપણે કહેવાનું છે. કેટલું થશે બાળકો? જો અહીંયાથી સ્ટાર્ટ થયું એટલે -1 -2 એટલે આ અંતર કેટલું આવ્યું? અંતર કેવું છે? હંમેશા પ્લસમાં હશે. એટલે આ અંતર કેટલું આવ્યું? 5 એકમ આવ્યું. આ સમજાયું કે નહીં? શું કામે? x અક્ષથી લંબ અંતર જણાવો. તો x અક્ષ ઉપરનો મારો આ પોઈન્ટ છે, બરાબર. હવે ત્યાંથી લંબ અંતર લંબ એટલે t બનવો જોઈએ. મેં કીધું એમ શું બનવું જોઈએ? t બનવો જોઈએ. ઊંધો t, આવી રીતે t, ગમે તે ચત્તો t, બરાબર. તો આ રીતે t બન્યો. તો હવે અહીંયા ઊંધો t બન્યો છે. તો આ જે છે અહીંયા મેં શું ડ્રો કર્યો? લંબ બન્યો. હવે x અક્ષથી લંબ અંતર એટલે આ લંબ અંતર આપણે કહેવાનું છે લંબ અંતર. તો અહીંયા લંબ અંતર જો 1 2 3 4 ને 5, આ એટલે 5 જેટલું અંતર છે. તો આપણે અંતર કેટલું મળશે બાળકો? 5 એકમ. કેવું મળ્યું? 5 એકમ. ઓકે,
માઇનસમાં આવે નહીં. અંતર જે છે એ આપણે માઇનસમાં નહીં લઈ શકીએ એટલે અહીંયા અંતર કેવું આવશે? 5 એકમ. તો અહીંયા તમારું આન્સર શું આવશે? 5 એકમ. સમજાણું કે નહીં? લંબ અંતર કેટલું મળ્યું મને? 5 એકમ. ડન? સમજાઈ ગયું બધાને? બરાબર, સરસ રીતે. ચલો નોટ કરી લો ફટાફટ તમારી બુકમાં. યસ, લખી લીધું? વિડીયોને પોઝ કરી અને સરસ રીતે લખી લો. નેક્સ્ટ, હવે આના પછીનું જોઈએ. નેક્સ્ટ શું આપ્યું છે બાળકો? નેક્સ્ટ આપણને આપેલું છે બાળકો, શું આપ્યું? 15મો ક્વેશ્ચન. એક ત્રિકોણ માટે a is equal to 12 સેમી. સેમી ઇંગ્લિશમાં નથી, ગુજરાતીમાં આપ્યું ને તમે, જે તમે લેંગ્વેજ યુઝ કરો એ સેમી. બરાબર, પછી b is equal to b બરાબર 17 સેમી અને શું આપ્યું? s is equal to 27 સેમી. s is equal to 27 સેમી હોય તો શું આપ્યું? રકમમાં શું છે? c શોધો. ચલો ફટાફટ. એસ આવ્યું એટલે હેરોનનું સૂત્ર, ધેટ મીન્સ અર્ધ પરિમિતિ. અર્ધ પરિમિતિ એટલે શું થાય? બધી બાજુના લંબાઈનો સરવાળો ડિવાઈડ બાય 2. હમણાં આગળ જોયું હતું ને આપણે. તો અહીંયા હું શું લખીશ બાળકો સોલ્યુશનમાં? s is equal to a plus b plus c divided by 2. હા કે ના? હે ને? આ ત્રિકોણ હેરોનનું સૂત્ર તમે યુઝ કરતા હતા ને, a b અને c, અને આખાની પરિમિતિ આપી છે. બરાબર, પરિમિતિ એટલે બધી બાજુનો સરવાળો એટલે s. ઓકે, તો પરિમિતિ એટલે બધી બાજુનો સરવાળો, પણ અર્ધ પરિમિતિને શું દર્શાવાય? અર્ધ પરિમિતિ એટલે s, તો s બાય, ઓકે, અર્ધ પરિમિતિ s. આ સમજાણું? ચલો, તો હવે અહીંયા જો s ની વેલ્યુ આપણને શું આપી બાળકો? s આવ્યું એટલે તમને યાદ આવી જવું જોઈએ કયું? હેરોનનું સૂત્ર. કયું? હેરોનનું સૂત્ર. હેરોનના સૂત્રની અંદર શું હતું? s એટલે કે અર્ધ પરિમિતિ. આને શું કહેતા હતા? અર્ધ પરિમિતિ. વેરી નાઇસ. તો અર્ધ પરિમિતિ એટલે શું થાય બાળકો? બધી બાજુના લંબાઈનો સરવાળો ડિવાઈડ બાય 2. વેરી નાઇસ. તો હવે શું આવશે બાળકો? a plus b plus c by 2. a બરાબર 12, b બરાબર 17, c ની વેલ્યુ ખબર નથી, સર્ચ કરવાની, ડિવાઈડ બાય 2. ઓકે, તેથી 27 અહીંયા આ બે છે ભાગાકારમાં, આ બાજુ આવે તો ગુણાકાર. તો 27 દુને 54, 7 ને 2 9, 1 ને 1 2, 29 વત્તા c. બરોબર છે બાળકો? ઓકે, તેથી હવે જો આ પ્લસ 29 છે, આ બાજુ આવે તો માઇનસ 29. હા કે ના? તો શું થઈ જશે? 54 માઇનસ 29 ઇઝ ઇક્વલ ટુ c. તેથી શું થઈ જશે? 25 ઇઝ ઇક્વલ ટુ c. ડન? જો તમે આમ ન લખવું હોય અને આ રીતે લખો, c ને હવે કરતા બનાવશું બાળકો, તો શું થશે? 54 અચળ પદ એટલે એમ નમ રહેવા દેશું. આ પ્લસ 29, આ બાજુ આવ્યા તો માઇનસ. તેથી c બરાબર 54 માઇનસ 29. આ આપણને શું મળ્યું? c ની વેલ્યુ 25. તો અહીંયા તમને આન્સર શું મળ્યો? 25. કેમાં આવશે યુનિટ? સેમી. યુનિટ લખવાનો ભૂલવાનો નહીં. શું કામ? એ તમારી બેસ્ટ પેપર સ્ટાઇલ નો એક ભાગ કહેવાય. ચલો ડન. હવે નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણે, આ તમે નોટ કરી લેજો સરસ રીતે. નેક્સ્ટ ક્વેશ્ચન શું છે બાળકો? 16 અહીંયા જ આવી જશે. વર્ગ 50.5, વર્ગ 50.5 ટુ 55.5, અહીંયા જો 55.5 ની વર્ગ લંબાઈ શોધો. વર્ગ લંબાઈ શોધો. ઓકે, તો હવે અહીંયા જો બાળકો,
50.5 ટુ 55.5 બરાબર. હવે તમે આવા દાખલા કરો છો ને મોટા મોટા આવૃત્તિમાં. યસ, ઓકે. તો હવે અહીંયા જો નાનો એવો ક્વેશ્ચન પૂછેલો છે. શું કરશું બાળકો? બંનેનો યસ બંનેનો તફાવત લઈશું બરાબર. વર્ગ લંબાઈ શોધો તો તફાવત મળશે ક્યારે? તો કે આ બંનેની બાદબાકી કરીએ ત્યારે બરાબર. આ બાદબાકી નથી હો બાળકો, આ તો 2 જે છે 50.5 થી 55.5 ની વર્ગ લંબાઈ શોધો. તો હવે આ બંનેનો હું શું લઈ લઉં? ડિફરન્સ લઈ લઉં. એટલે 55.5 માઇનસ 50.5 તો મને શું મળશે? તફાવત મળશે. ને જે તફાવત મળ્યો એ આપણો શું થયો? આન્સર. જો પોઈન્ટ વાળી છે મેં એટલે આવી રીતે ઉભો બાદબાકી કર્યો છે બરાબર. ઊભી રીતે શા માટે દર્શાવ્યું? પોઈન્ટ વાળી છે એટલે ઘણાને પોઈન્ટમાં તકલીફ થાય. 5 માંથી 5 જાય તો 0, 5 માંથી 0 જાય 5, 5 માંથી 5 જાય તો 0. તો તમારી આગળ આન્સર શું આવ્યો બાળકો? મોટા પદની નિશાની 55 મોટા તો પ્લસ, તો આ કેવા આવશે? પ્લસ. તો આન્સર શું આવ્યો આપણી આગળ બાળકો? 5. કેટલો? 5. બંને વચ્ચેનો તફાવત. ઓકે, સમજાઈ ગયું કે નહીં? તો આ તમારો શું થયો? આન્સર. એટલે કે વર્ગ 50.5 થી 55.5 ની વર્ગ લંબાઈ ની અંદર વર્ગ લંબાઈ કઈ રીતે મળશે? તો કે આ બંને વચ્ચેનો શું લઈ લઈએ? તફાવત. ઓકે, અહીંયા માઇનસ નહીં આવે બરાબર. તફાવત જે છે એ વર્ગ લંબાઈ તમે કેવી રીતે કન્સિડર કરી છે? ઓકે, તો ચલો બાળકો, મારો આ વિડીયો તમને સરસ રીતે સમજાઈ ગયો હોય અને આ બધું સરળતાથી તમને ઇઝીલી સમજવામાં આવ્યું હોય અને મારો વિડીયો તમને સરસ લાગ્યો હોય તો પ્લીઝ મારા વિડીયોને શું કરજો? લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન જે છે પ્રેસ કરવાનું ભૂલતા નહીં બરાબર. અને સબસ્ક્રાઇબ એ માટે કરજો કે તમને મારી આ ચેનલની અંદર એજ્યુકેશન ને રિલેટેડ તમામ અપડેટ છે સરળતાથી મળી રહે એટલા માટે. ઓકે, થેન્ક યુ સો મચ.